શ્રી કૃષ્ણ. આજના વ્લોગની શરૂઆત 12:15 વાગ્યાથી કરીએ છીએ. નિત્યમને હું જઈએ છીએ નીચે માર્કેટમાં, પણ અમારા રતુભાઈને જોડે આવું તો રતુભાઈને લઈને જઈએ છીએ માર્કેટમાં જઈએ છીએ નીચે. તમે ભાજી આપીને તો પાવ લેવા જાવ તમારે ખાવા તમારે પાવ તો બોલો. અરે અહીંયા જ છે ને કોણે ક્યાં છે? હા આપણે ચોક વટી એ રાખે છે. હા એ આવું તારે કહું છું નવી ચડ્ડી પહેરી છે, છી કરતો નહીં એવું છે. હાલો ભાઈ નિત્યમ કે મને કે ઠેલીમાં નાખી દે, કે ઠેલીમાં નાખીને લેતા જાય. ભાજી પાવ છે ને? હા નકરા જોઈને વયા નહીં જતા કા. તો ભાઈ આજના મેનુમાં છે ભાજી અને પાવ, અને માથે નિત્યમ એને ખુશે ચીઝ હે ને. અને જો બીજી ભાજી વધી ને અહીંયા લઈને બેસી ગયો. અને જોઈએ છે કોરિયન મૂવી. ચાલો તમારે જોવું હોય તો આવી જાઓ. શું કેવું નિત્યમ? હે ને કેવાક બન્યા ભાજી પાવ? બહુ મસ્ત બન્યા ને. ભાઈ હવે મારે નિત્યમને પ્લેન બનાવતા આવડી ગયું છે. હરખું બતાવી તો ઉડે એ પ્લેન. એમ ઘસવાનું કેમ હોય માથામાં? માથામાં કેમ ઘસે પ્લેન? એ ઘસવાનું રીઝન શું હોય એમ પૂછું છું. ખબર છે નહીં કાંઈ ઉડે ને એટલે ઉડતો જ નથી. સુરસુર્યું થઈ ગયું તારા પ્લેનનું. શું કરશું? હે આવું જ ઉડે ભાઈ. નિત્ય મેં કાગળિયાનો પ્લેન બનાવ્યો. બપોર વચ્ચે છે ને હું શું થોડીક વાર 1 કલાક આમ જો 3 વાગ્યા હું રોજ 3:45 વાગ્યા સુધી શું, અને એ છે ને આવી જ રીતે મારા પગ ઉપર બેઠો બેઠો છે ને ક્યાં તો ટીવી જોતો હોય, યા તો આવું કંઈક બનાવતો હોય, કંઈક એક્ટિવિટીઝ કરતો હોય, પણ ફોન ન લે. એને નિત્યમ કારીગરી કરતો હતો. શું થયું નિત્યમ? બતાવી તો ક્યાં આવી ગઈ કાતર? બતાવી તો. હા લોહી મરી ગયું હશે. હા જો ને મરી ગયું લોહી. જો અહીંયા કાતર વાગી કઈ નહીં તો અહીંયા જો નિત્યમને ચીપટી આવી ગઈ. ખૂણો નથી ગયો, ચીપટી આવી એટલે હરી ગયું. એમાં ચીપટી આવી ગઈ. હા જો ન્યા. હા એટલે તરત ભાઈ ભેગા. હા આખો બપોર વચાળું કાતર નથી મૂકી. કેટલા ઠેકડા ખાતો હતો એમ ઠેકડા કહે 5 ઠેકડા ખાધા જાય એક પગાય ને બધું શાંતિ નથી હચોડી. એટલે ટ્યુશનમાં મૂકે બપોરે ચકડા ખોડાઈ જાય રોજ. આમ જો નિત્યમ બેઠો ખોળામાં હતું બેઠો છે ને આશી રમાડે છે. એને ભી પડે છે હતું ભાઈ ને. આજે કર્યો છે પાણીપુરીનો પ્રોગ્રામ, અને અભિષેક હજી એવો નથી. ગુંજન દીદીને ખાવાનું હતું પણ ગુંજન દીદીએ પ્લાન ચેન્જ કરી નાખ્યો. ગરધણી આવે મેં કીધું ગરધણી જમી લે બધા હમાઈ જાય. ભાઈ ગુંજન દીદી લાટ છે લઈ લો હજી. સમજો નીચે ઉતરે ને ખંભો દુખશે. પ્રતિક મામા અભિષેક મામા નથી આ ગઈ. હા છે ને કંપની મળી ગઈ. જો અહીં કેમ નીચે ઉતાર વાગશે. મમ્મી દહીં યારે મજા આવી ને પૂરી ખાવાની. કેવી મીઠી લાગે છે કા? લઈ લેજો હજી દહીં. હંચળ નાખો ને તોય બહુ મજા આવે. હા જો વળ ખાઈ. નિત્યમ એવું ન કરાય. હા જો સંચળ પાવડર આપો એને. તો ફાઇનલી હિતેશ આવી ગયા અને અભિષેક પહોંચી ગયો છે પાણીપુરી. હવે ચાખીને ટેસ્ટ કરીને કે અભિષેક આખી પ્લેટ મસ્ત તૈયાર થઈ ગઈ છે. ખાઈ હોય તો આવી જાઓ. હું કેવો અભિષેક? હા
તો રોજ ત્યાં આવે ચડી ખબર ન હોય તો જાય દ્વારકા ના પાડી દીધી હોય. કેક ખાઈશ કેક ગુડી આપી ને કેક ઈ આશી પૂછે કેટલા દી રોકે એ હું રોકતો આગળ કહે 12 વાગશે ને ત્યાં નીકળો તમારે ઘરે કાંઈ નો કે મમ્મી એવું કીધું મમ્મીને ક્યાં નો કે બા કપડા લઈને એવા કપડા લઈને એવા એમ ઈ તો તમને તાણ કરે બાકી કાઈ એટલે તમને એમ ન થાય ને કે નિત્ય મમ્મી તાણ નથી કરતો હે નિત્યમ એવું છે હે એવું છે હે કાનું એવું જ છે એટલે જ બોલતો. આશીને દેતો ને કેક ખાવા નહીં દેતો એ ન ખવાય દેતો નહીં પાણીપુરી ખાધા પછી સાફ સફાઈ અભિયાન જો આશી આટલો કચરો કાઢ્યો કરતા પણ નથી આવડતું. ઈ જોઈ લીધું નકર તો ક્યાંક કેટલી વાર થાય પાણીપુરી ખાધા પછી છે ને સાફ સફાઈ અભિયાન ચાલુ થયું છે એટલે ભાઈ જો આટલો કચરો કાઢ્યો આશિકાએ હવે આશિકાને કામ સારું છે મોંઘી પડે નહીં કાંઈ પાણીપુરી ખવડાવી દે ઈ. એવું નહીં હિતેશ હું એમ કહું છું પાણીપુરી ખવડાવી દે હારા કચરા પતા 10 જેદી કરાય નહીં એમ થાય કરાવી લેવાય 4000 પગાર 6000 ક્યાં હોય 6000 500 એમના રબડા બક્ષિસ ગામ હારું જો ગામમાં ગામ જમો થવું ગામ તો સોખું હો બધું તમારે ઓલા મારું દૂધ વહી ગયું જરાક લાવો ને આગળ આવટવા મળી ખાલી નીચે મૂકો એટલી વાર છે કા હવે નીકળતો નિત્યમ હવે ન હોય ભાગી જાય એમ તાર કીધે કારનામાં કેરા ઓલી કેન્ડલ ની ઓલી ડબ્બી હતી ને પડી કાચની એ લાઈવ ઇન્સિડન્ટ લીધો હોત ને તો દેખાય. હવે આશિકા એને પાછું હરખું કરી દેશે બે જા તું સાનો માનો આ કેમ દેખાતું ન હોય એમ દિવસમાં 5 વાર પડે એને કાંઈ નથી થતું બીજા આડે જ કાંઈ નથી થતું ઘરના આડે તો થોડું થવું જોઈએ હા બસ મારો 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 એને માર આશી આમ આમ કરીને આમ આમ હાથ અંદર નાખી દીધા ને આમ 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 કેમેરો કટાવી આપણે જો બધાય અમે રોજ અમે વિદાય લેતા હોય આજ આ બધા વિદાય લે છે હો આશિકા ટિફિન ભેગું કરવાનું છે રોજ અમે વિદાય લેતા હોય આજ તમે વિદાય લઈ ગયો આશી તો મમ્મી લેતી આવી તારે જવાનું છે હેલ મને ક્યાં હોય મારા દીકરાને હા, મજા નહીં આવે મારા નિત્યમને હારે લેતા જાવ ને હજારી કરી લેજે. તો આશી વેગી જો તને કીધા વગર જો આશી વેગી સારું હાલો આવજો આ બે છે ને કઈક કારનામાં કર્યા છે આમ જો કેન્ડલ હિતેશા ડાગા નો જાય જો તો ખરા એકવાર પેન્સિલ ના સેન મેં કીધું પોતું લેતો હોય જા ગાય ગા કહું છું ક્યારનો હવે ન્યા તમે બે કેવું કર્યું છે આમ જો તો ખરા એકવાર પોતું લેતો હોય જા નીચે એવી રીતે કોઈ દિવસ કેન્ડલ સળગાવાય આમ જો તો એકવાર આ ક્યારે મારા કેન્ડલ ક્યારે હારી કરી રહી વ્યક્તિ તો એકવાર જો તો તમે ખાલી આ જો તો આ મેળ જાય નહીં ગમે એટલું ઘસી ને તોય નથી આવું મારે કરો જેને જે કરવું હોય જાઓ કર્યા વગર છે ને બાપ દીકરા બેને ઊભું નથી થવાનું બસ મૂકી હજુ ઓલામાંથી નીકળે છે જો હું કેશો હું આગળ કરતા હતા આજ નકરી આવી રોનું જ કરી છે કહું છું ઓલા પુઠ્ઠા માથે મૂકો તો આવું થાય નહીં પણ સમજતા નથી બે માંથી એ કોઈ બસ ઉભો રહેવાનું જામી જવા દે આગળ ફેંકી દેવાનું ઉભો પોતો મારો હાલો આયા અને જામી જવા દે આગળ થી ડૂચો ની ઢળ તો ડૂચા માંથી નહીં જાય ઈ તે જો લેપસો ને તું નો તું જો પડ્યો
પડ્યો ને એવું ચાલુ કર્યું છે ને બાપ દીકરા બે એ તે લઈને આમાં મૂકી ગયો એ ડીશમાં તો આમાં એમાંથી લઈને કરો ઊંચું ગરમ થઈ ગયું છે કાઢ દે ઊભું રાખો રે માણસો બહાર તાપણું કરે ને આને ગરમ ઠંડી લાગે એટલે ઘરમાં તાપણું કર્યું મીણબત્તીથી જો પાછું પોતા મારે સમ કરતો મમ્મી માસે કામ કરી લઉં સારું તો કઈ કરો મને પપ્પા હું બધું હાસવી લે કા હા એ તો હાચવું જ પડે ને નકર વારો પડી જાય હવે કેવું કર્યું છે આમ જોત ખરા તું લાય. મારો પોતું હવે હાલો ઓલું પોતું તાર પગ હેઠે તરફ મારો બાપ દીકરો બે પોતું હવે વિદેશી વિદેશી મસાજ છે મોઢા ઉપર બેહીને હા મોઢા ઉપર બેહીને માથું કસરવાનું જાદુ પપ્પાને માથું દુખે છે એટલે તું કસરી આપે છે હા, વિદેશી મસાજ છે